હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે મળી રહ્યા છે વધુ એક નવા વિડીયોમાં, જેમાં પ્રોગ્રામ નંબર 5 આપણે જોવાના છે. લાસ્ટ વિડીયોમાં પ્રોગ્રામ નંબર 4 જોયો, હવે એના જ કનેક્ટેડ 5 જોઈએ. 5માં યુઝ કરવાનો છે પ્રોગ્રામ નંબર 4નો યુઝ કરવાનો છે, તો આપણે એની ફાઇલ્સ જોઈશે. બીજી વસ્તુ એ કે એમાં સ્પેસિફિક હાઇપર લિંકનો યુઝ કરવાનો છે, અને જોડે જોડે તમારે 2 પેજ નવા બનાવવાના, પ્રોડક્ટ લિસ્ટ અને પ્રોડક્ટ ડિટેલ્સ પેજ, અને ક્વેરી સ્ટ્રિંગનો યુઝ કરીને ત્યાં ડેટાને લોડ કરાવવાનો છે. ઓકે, સમજી ગયા? તો સૌથી પહેલાં આપણે પ્રોગ્રામ નંબર 4ની ફાઇલ્સ કોપી કરી લઈએ. આપણને હાલ જરૂર પડશે. કોપી પેસ્ટ, રીનેમ પ્રોગ્રામ 5, એન્ટર. વેબસાઇટ program 5, open. Perfect. Data has been loaded successfully. Yes, done. આ બધાની જરૂર નથી, આપણે જસ્ટ ખાલી ઇમેજીસની જરૂર છે હાલ તો. એટલે ન્યૂ, એડ ન્યૂ આઇટમ, વેબ ફોર્મ, CSAR, એડ ડિઝાઇન, રેડ વ્યૂ, ન્યૂ SQL ડેટાબેઝ જે આપણી જોડે ઓલરેડી છે, કનેક્શન સ્ટ્રિંગ, નેક્સ્ટ. કેટેગરીની જરૂર છે આપણને, બરાબર છે. નેક્સ્ટ, ફિનિશ. ડન. હવે એડિટ કોલમ્સ, આને જરૂર નથી એટલે આપણે આની વિઝિબિલિટીને, અને જે વિઝિબિલિટી છે એને ફોલ્સ કરી દઈશું. ફોલ્સ. આ સીનેમ ખાલી એઝ અ પ્લેન ટેક્સ્ટ છે, આને રિમૂવ કરી દો. આપણે અહીંયા જોઈશે હાઇપરલિંક. હાઇપરલિંકના હેડર ટેક્સ્ટમાં આપણે અહીંયા લખીશું સીનેમ. ઓકે, હવે અહીંયા આપણે બધામાં ડેટા એડ કરીશું, લાઈક એને કયા પેજ ઉપર રેન્ડર કરવાનું છે, એ કયો ડેટા લેશે, એડ કરી દઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ચલો સ્ટાર્ટ કરીએ. ડેટા નેવિગેશન URL ફોર્મેટ, જો હેડર બદલી કાઢ્યું છે. ડેટા નેવિગેશન URL ફિલ્ડ સૌથી પહેલા તો CID લઈ લઈશું. અહીંયા કશું દેખાડતા નથી, બટ આપણે CID લખી દઈએ. ડેટા નેવિગેશન URL ફોર્મેટ, એની અંદર આપણે પ્રોપરલી મેન્શન કરવાનું છે પ્રોડક્ટ લિસ્ટ .aspx question mark CID is equal to 0. આનો મતલબ શું થશે કે પ્રોડક્ટ લિસ્ટ નામનું પેજ આપણે નવું બનાવવાનું છે, એમાં CID જે પણ હશે, જે અહીંયાથી સિલેક્ટ કરો એ હશે, તો એ ડેટા ત્યાં લોડ સક્સેસફુલી કરશે. પરફેક્ટ. પછી બીજું શું છે કે ડેટા નેવિગેશન ફિલ્ડ CID લખી દીધી, ડેટા નેવિગેશન URL લખી દીધી. ડેટા નેવિગેશન ટેક્સ્ટ ફિલ્ડ, તેમાં લખવાનું છે C નેમ. પરફેક્ટ. તે વસ્તુ તમે ચેન્જ કરી, એકવાર તમને ફરીથી રિપીટ કરાવી દઉં. ડેટા નેવિગેશન ડેટા ટેક્સ્ટ ફિલ્ડ નેમ કર્યું, ડેટા નેવિગેશન URL ફોર્મેટિંગ તમે કર્યું ચેન્જ, બરાબર. પછી ડેટા નેવિગેશન URL ફિલ્ડ તમે ચેન્જ કરી, પછી એડ હેડર થઈ ગયું. વિઝિબિલિટી એની તમે ટ્રુ રાખી, ત્યારે CID ની ફોલ્સ કરી. પરફેક્ટ. ઓકે કરી દો. હવે ડન થઈ ગયું આટલું. હવે શું કરવાનું છે? હવે તમારે નવા પેજીસ બનાવવાના છે. હલો,
એડ ન્યૂ આઇટમ પર ક્લિક કરીશું. હવે એડ ન્યૂ આઇટમ વેબ ફોર્મ દઈશું પ્રોડક્ટ લિસ્ટ. ઓકે, જે આપણે ત્યાં મેન્શન કર્યું ને એ જ પ્રોડક્ટ લિસ્ટ. એડ ડિઝાઇન પર જઈશું. હવે એની ડિઝાઇનમાં આપણે શું કરીશું, બરાબર એક ફરીને એક બીજું પેજ એડ કરી દઈએ. પહેલા કે પ્રોડક્ટ ડિટેલ એડ કરી દઈએ સાથે સાથે, પછી ડિઝાઇન કરીએ. ચાલો આ પેજમાં બધી કેટેગરીઝ ને ઇમેજીસ ને બધું આવડાવવાનું છે. જેમાં ડેટા લિસ્ટ એડ કરીએ. લિસ્ટ ડેટા લિસ્ટ એડ કર્યું. ડેટા સોર્સ SQL. ઓકે, નેક્સ્ટ એક્શન સ્ટ્રિંગ એન્ટર. પછી શું કરીશું, કેટેગરી નહીં સિલેક્ટ કરવાની. હવે આપણે સિલેક્ટ કરવાનું છે પ્રોડક્ટ પર સિલેક્ટ કર્યું. કન્ડિશન મૂકવાની, કારણ કે ક્વેરી સ્ટ્રિંગમાંથી જે યુઝર આઈડી જે પ્રોડક્ટ આઈડી આવશે એ જ પ્રોડક્ટ આઈડી અહીંયા શો થશે. ઓકે, એટલે પ્રોડક્ટ આઈડી મીન્સ કે જે કેટેગરી આઈડી આવશે એ જ કેટેગરીની પ્રોડક્ટ અહીંયા શો થશે. CID ઇઝ ઇક્વલ ટુ ક્વેરી સ્ટ્રિંગ. એ ફિલ્ડમાં શું લખવાનું, CID એડ. ઓકે, નેક્સ્ટ. બરાબર છે, રિક્વેસ્ટ આવી ગઈ. હવે શું કરવાનું છે, ફિનિશ કર્યા. તો હવે અહીંયા ડેટા આવી રીતે આપણને દેખાય છે. એડિટ ટેમ્પલેટ પર ક્લિક કરવાનું છે. ઓકે, આપણને જે જરૂર નથી ને એને રિમૂવ કરીએ. એક આઈડી અને પ્રોડક્ટ કેટેગરી આઈડી આ બંને વસ્તુની જરૂર નથી, તો આ બંને વસ્તુને આપણે ડિલીટ કરીશું. પછી ડિસ્ક્રિપ્શનની પણ જરૂર નથી, એટલે પ્રોડક્ટ નેમ અને પ્રોડક્ટ URL રહેશે. હવે પ્રોડક્ટ URL ઇમેજ જોઈશે. પ્રોડક્ટ URL ને કોઈ જ કામ નથી ત્યાં, એ આપણને નેવિગેશન પાથ બતાવશે ખાલી. જઈશું ઇમેજ કંટ્રોલ પર ક્લિક કરી ઇમેજ બટન અંદર ઇમેજ બટન. ઓકે, then આપણે સાઈઝ મસ્ત પ્રોપર and that's enough. It's enough. હવે નહીં ફાઇન્ડ કરીશું, જેમાં ઇમેજ URL ની સામે આપણે ટાઈપ કરીશું ઇમેજ URL. ઓકે, બીજી વસ્તુ એ કે ઓલ કોમ્પોનન્ટ્સ પર ક્લિક કરીશું. પછી એમાં આપણે એક વસ્તુ એડ કરવાની છે, URL લાઈક પોસ્ટપેક. જ્યાં પેજ ઉપર પોસ્ટપેક કરાવવાનું છે ને, પોસ્ટપેક URL. એ પોસ્ટપેક URL આપણે અહીંયા શું સિલેક્ટ કરીશું કે ઇમેજ URL ને
ફોર્મેટમાં આપણે પ્રોડક્ટ ડિટેલ્સ પેજ details .asps question mark image URL -0 मतलब શું થશે કે પ્રોડક્ટ ડિટેલ્સ પેજ પર જે ઇમેજ URL આવશે એ પર્ટિક્યુલર જે ડેટાની હશે એ જ ડેટા ત્યાં શો થવો જોઈએ. ઓકે ઓકે, કારણ કે અહીંયાથી સિલેક્ટ કરીને કોઈ બીજા પેજ પર જાય તો સેમ જ ડેટા બતાવવો જોઈએ, બીજો નહીં. જ્યારે યુઝર સ્મોલ પ્રોડક્ટની ઇમેજ પર ક્લિક કરે તો એ મોટા પેજ પર મતલબ કે સેકન્ડ પેજ ઉપર એ જ પ્રોડક્ટની ડિટેલ્સ સાથે થાય. તો અહીંયા આપણે ગ્રીડ વ્યૂ ડિટેલ્સ પેજમાં ગ્રીડ વ્યૂ એની અંદર ડેટા સોર્સ SQL ઓકે મેન્શન સ્ટ્રિંગ પ્રોડક્ટ ટેબલ પ્રોડક્ટ આપવાનું વેર અહીંયા કોલમ કઈ આપવાની છે તમારે હવે શું જોઈએ છે એની પર ડિપેન્ડ કરે છે. તમારે ઇમેજ URL થી ડેટા ફેચ કરવાનો છે. અહીંયા ઇમેજ URL જોઈશે. ક્વેરી સ્ટ્રિંગ કઈ તો કે તમારે સેમ ઇમેજ URL જોઈએ છે તો સેમ પહેલા કેટેગરી આઈડી લીધેલી હતી એવી રીતે ઇમેજ URL ઓકે head next finish done data bound. ફરી હવે એને એડિટ કોલમ કરશું કે ઇમેજ URL એઝ અ ટેક્સ્ટ રિમૂવ કરો, ઇમેજ ફિલ્ડ એડ કરો, ઇમેજ ફિલ્ડમાં હેડર ટેક્સ્ટ આપી દો, ઇમેજ પછી બીજું શું કરવાનું છે ડેટાની અંદર આવો, ડેટામાં ઇમેજ હેડર ટેક્સ્ટ આપણે ઇમેજ આપી દીધું, પછી ડેટા ઇમેજ ફિલ્ડમાં ઇમેજ URL સિલેક્ટ કરી ડેટા બાઉન્ડ સક્સેસફુલી. તો હવે આપણે એને સેવ કરી દઈએ, દરેક પેજીસને સેવ કરી દો. આપણે અહીંયાથી પ્રોગ્રામ રન કરીએ છીએ. ચાલો આપણે મેઇન ડેટાબેઝ અને ઇમેજીસની જરૂર હતી એ લાસ્ટ પ્રોગ્રામમાં હતા. ચાલો હવે તમારે શું જોઈએ છે મેન વુમન કે કિડ્સ? મેનમાં તમારે સર્ચ છે અત્યારે અવેલેબલ, ક્લિક કરો તો આપણને જે પેજ લોડ ના થવા પર જે એરર આવી હતી એ માત્ર એક લાઇનની એરર હતી. જેમાં શું હતું જો તમને બતાવી દઉં કે પોસ્ટબેક URL જે છે ને એ પોસ્ટબેક URLમાં અહીંયા આ ઇઝ ઇક્વલ ટુના બદલે ડેશ હતું એટલે એ વેલ્યુને મેચ નહોતી, જે મતલબ કે વેલ્યુ મેચ થવી જોઈએ ને એ થતી નહોતી એટલે આપણને એરર આવતી હતી. એટલે અહીંયા મેં હવે ઇઝ ઇક્વલ ટુ કરી દીધું છે, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. ઓકે આપણે આને રેન્ડર કરાવીએ, રન કરીશું. તો હવે જસ્ટ લાઈક મેન kids perfect. મેં આ પ્રોડક્ટ ડિટેલ્સ પેજમાં એડિટ કોલમ ઇમેજીસ અહીંયા સ્ટાઇલ સ્ક્રોલ હાઇટ વિથ તમે અહીંયા 250 ઓકે એવું કરી દો.
રિફ્રેશ કરો. સાઇઝ મેન્ટેન થઈ ગઈ. તો આ હતો તમારો પ્રોગ્રામ.